ઓકે, રિવિઝન લેક્ચર છે ફ્રેન્ડ્સ. આઇસોમેરિઝમ અને આઇસોમેરિઝમની અંદર આ વખતે આપણે જે કરીએ છીએ એ સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ છે. ફર્સ્ટ ઓફ ઓલ, આઇસોમેરિઝમ, the phenomena of existence of two or more compounds possessing the same molecular formula but different properties is known as isomerism. મીન્સ કે જેમાં પ્રોપર્ટીઝ જે છે એ કમ્પાઉન્ડ્સની ડિફરન્ટ હોય પણ મેચિંગ જે કહીએ જે કંઈ તો એ ઓનલી મોલેક્યુલર ફોર્મ્યુલા છે એ સિમિલર છે, પણ ડિફરન્ટ પ્રોપર્ટીઝવાળા જે કમ્પાઉન્ડ્સ છે આર કોલ્ડ આઇસોમર્સ, એન્ડ ધીસ ફિનોમિના ઇઝ નોન એઝ આઇસોમેરિઝમ. તો એનું જે ક્લાસિફિકેશન જોઈએ આઇસોમેરિઝમનું, તો આઇસોમેરિઝમ, સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ એન્ડ સ્ટીરિયો આઇસોમેરિઝમ. સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમની અંદર ચેઇન આઇસોમેરિઝમ, પોઝિશનલ આઇસોમેરિઝમ, ફંક્શનલ આઇસોમેરિઝમ, મેટામર્સ, ટોટોમેરિઝમ. અને સ્ટીરિયો આઇસોમેરિઝમ છે એનું મેઇનલી there are two types of geometrical and optical isomerism. તો ફર્સ્ટ ઓફ ઓલ ચેઇન આઇસોમેરિઝમ. તો ચેઇન આઇસોમેરિઝમ જે છે એ ચેઇન આઇસોમેરિઝમની વાત કરીએ તો ચેઇન આઇસોમેરિઝમની અંદર તો એમાં કાર્બન ચેઇન જે છે એ કાર્બન ચેઇન ચેન્જ થાય છે. કાર્બન ચેઇન એ ચેન્જ થાય, પણ જો ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હોય તો એ ફંક્શનલ ગ્રુપની પોઝિશન છે એ ચેન્જ નહીં થાય. તો આ ટાઈપના જે પણ આઇસોમર્સ છે એને ચેઇન આઇસોમર્સ કહેવાય. ફોર એક્ઝામ્પલ, આપણે એન બ્યુટેન લઈએ કે CH3 CH2 CH2 CH3 એન બ્યુટેન અને 2 મિથાઇલ પ્રોપેન. તો આ બંનેની અંદર મોલેક્યુલર ફોર્મ્યુલા જે છે એ C4H10 થશે, પણ એક જે છે એને આપણે એન બ્યુટેન કહીએ છીએ કે જેમાં 4 કાર્બન્સ છે એ લિનિયર ચેઇનમાં છે અને એકની અંદર બ્રાન્ચિંગ થાય છે, મિથાઇલ જે છે એ બ્રાન્ચિંગમાં છે, એટલે 2 મિથાઇલ પ્રોપેન. તો આ ટાઈપની જે ફિનોમિના આવી તો એ ચેઇન આઇસોમર્સ તરીકે ઓળખાશે. તો આ ટાઈપના બીજા કોઈ પણ ફંક્શનલ ગ્રુપ લઈને પણ થઈ શકે. ફોર એક્ઝામ્પલ, આપણે અહીંયા આગળ 4 કાર્બન અને NH2 લઈએ અને બીજાની અંદર અહીંયા મિથાઇલ અને અહીંયા મૂકીએ NH2, તો આ બ્યુટેન 1 એમાઇન થશે અને અહીંયા આગળ 2 મિથાઇલ પ્રોપેન 1 એમાઇન થશે. તો એની અંદર ફંક્શનલ ગ્રુપ NH2 છે એની પોઝિશનમાં ચેન્જ નથી આવતો, પણ કાર્બન ચેઇન છે એની અંદર બ્રાન્ચિંગ આવ્યું, તો એના કારણે જે આઇસોમેરિઝમ છે તો આ ટાઈપનું આઇસોમેરિઝમ છે એ ચેઇન આઇસોમેરિઝમ તરીકે ઓળખાશે. આવા બીજા જેટલા પણ આપણે એક્ઝામ્પલ લેવા હોય તો એ બધા એક્ઝામ્પલની અંદર ખાસ એ ધ્યાન રાખશું કે કાર્બન ચેઇન છે એ કાર્બન ચેઇનમાં ચેન્જ આવતો હશે પણ ફંક્શનલ ગ્રુપનું પોઝિશન છે એ ચેન્જ નથી થતું. આ ટાઈપના કેટલાક એક્ઝામ્પલ છે. એમાં આપણે એક એક્ઝામ્પલ C6H12નું લીધેલું કે જેના ડિફરન્ટ કાઇન્ડ ઓફ આઇસોમર્સ છે એ આપણને મળે. C6H12 અને સાયક્લિક કમ્પાઉન્ડ, એઝ એ સાયક્લિક કમ્પાઉન્ડ લઈએ તો સાયક્લોહેક્ઝેન, મિથાઇલ સાયક્લોપેન્ટેન, ઇથાઇલ સાયક્લોબ્યુટેન, 1,1 ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેન, 1,2 ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેન, 1,3 ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેન, પછી પ્રોપાઇલ સાયક્લોપ્રોપેન, ઇથાઇલ મિથાઇલ સાયક્લોપ્રોપેન. તો આ પ્રકારના જેટલા પણ આ ટોટલ જે આઇસોમર્સ છે એની અંદર તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે મેઇન ચેઇન જે છે એમાં ચેન્જ થતો હોય અથવા તો એની જે પણ બ્રાન્ચ છે એ બ્રાન્ચ ચેઇન જે છે એમાં પણ ચેન્જ થતો હોય તો પણ એ ચેઇન આઇસોમર્સ કહેવાશે. ફોર એક્ઝામ્પલ, ઇથાઇલ સાયક્લોબ્યુટેન લઈએ અને 1,1 ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેન, તો એ ચેઇન આઇસોમર્સ છે એની ટાઈપ થઈ કે એ ચેઇન આઇસોમર્સ થયા એ બંને. પણ જો 1,2 ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેન લઉં અને 1,3 ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેન લઉં તો એ પોઝિશનલ આઇસોમર્સ થયા, કારણ કે એની અંદર જે ડાયમિથાઇલ જે છે એ ડાયમિથાઇલની પોઝિશન જ ચેન્જ થાય છે. તો આ ટાઈપના જેટલા પણ એક્ઝામ્પલ્સ છે એ બધા ચેઇન આઇસોમર્સની અંદર આવશે. ચેઇન આઇસોમર્સ પછી પોઝિશનલ આઇસોમર્સ છે. અહીંયા પોઝિશનલ આઇસોમર્સની અંદર શું કહી શકાય તો કે પોઝિશનલ આઇસોમર્સ જે છે એની અંદર કાર્બન ચેઇન જે છે એ ચેન્જ નથી થતી. મીન્સ કે કાર્બન ચેઇન સિમિલર રહે છે, પણ
એનું જે ફંક્શનલ ગ્રુપ છે એ પોતાની પોઝિશન કાર્બન ચેઇનમાં ચેન્જ કરે છે. તો આ ટાઈપની જે ફિનોમિના છે એ પોઝિશનલ આઇસોમર્સ કહેવાશે. ફોર એક્ઝામ્પલ CH3 CH2 CH2 CH2OH બ્યુટેન 1 ઓલ લઈ લો અને CH3 CHOH CH2 CH3 બ્યુટેન 2 ઓલ લઈએ તો આ બંને એક્ઝામ્પલ જે છે તો એ પોઝિશનલ આઇસોમર્સના થયા કે જેની અંદર મોલેક્યુલર ફોર્મ્યુલા તો સેમ છે જ, જે ચેન્જ આવે છે ઓનલી OH ગ્રુપ જે છે અહીંયા આગળ 1 ઓલ છે ને અહીંયા 2 ઓલ છે, એટલે કે ફંક્શનલ ગ્રુપ છે એની પોઝિશન ચેન્જ થાય છે. તો જો ફંક્શનલ ગ્રુપની પોઝિશન ચેન્જ થતી હોય તો આ ટાઈપના જે આઇસોમર્સ છે એ પોઝિશનલ આઇસોમર્સ કહેવાય. અહીંયા આગળ સબસ્ટિટ્યુશનલ ગ્રુપ પોઝિશન સબસ્ટિટ્યુઅન્ટ્સની અથવા તો જે પણ ફંક્શનલ ગ્રુપ છે એની પોઝિશન છે એ ચેન્જ થતી હોય તો પોઝિશનલ આઇસોમર્સ કહેવાય. ડાયક્લોરોઇથેન લઈએ ફોર એક્ઝામ્પલ C2H4Cl2 તો 1,1 ડાયક્લોરોઇથેન અને 1,2 ડાયક્લોરોઇથેન તો આ બંને જે એક્ઝામ્પલ છે એ પોઝિશનલ આઇસોમર્સના થયા. મિથાઇલ પેન્ટેન લઈ લો તો 2 મિથાઇલ પેન્ટેન અને 3 મિથાઇલ પેન્ટેન તો એ પણ પોઝિશનલ આઇસોમર્સ છે એના એક્ઝામ્પલ થયા. Write all possible positional isomers of tetrachlorocyclobutane C4H4Cl4. તો ફોર એક્ઝામ્પલ અહીંયા 1 2 3 4 ટેટ્રાક્લોરોસાયક્લોબ્યુટેન છે અને 1 1 2 2 ટેટ્રાક્લોરોસાયક્લોબ્યુટેન છે. તો આ જે એક્ઝામ્પલ છે એ પોઝિશનલ આઇસોમર્સના થયા કે જેમાં પોઝિશન ચેન્જ થાય છે. 1 1 2 4 ટેટ્રાક્લોરોસાયક્લોબ્યુટેન, પછી 1 1 2 3 ટેટ્રાક્લોરોસાયક્લોબ્યુટેન, 1 1 3 3 ટેટ્રાક્લોરોસાયક્લોબ્યુટેન. તો આ બધા પોઝિશનલ આઇસોમર્સ છે એના એક્ઝામ્પલ છે. પોઝિશનલ આઇસોમર્સ માટે આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ કે બેન્ઝીન રિંગ વાળું એક્ઝામ્પલ લઈએ કે ફોર એક્ઝામ્પલ ડાયક્લોરો Cl અને Cl છે, ડાયક્લોરો બેન્ઝીન છે. તો આ 1 2 ડાયક્લોરો બેન્ઝીન. તો આની અંદર કેટલી પોસિબિલિટીઝ છે તો કે ઓર્થો મેટા અને પેરા, એટલે કે 1 2 ડાયક્લોરોબેન્ઝીન, 1 3 ડાયક્લોરોબેન્ઝીન અને 1 4 ડાયક્લોરોબેન્ઝીન. તો there are 3 isomers of ડાયક્લોરોબેન્ઝીન. નેક્સ્ટ જે આવશે એમાં ફોર એક્ઝામ્પલ C7H8O અને એના પોઝિશનલ આઇસોમર્સ કે આપણને તો એની અંદર જે પોસિબિલિટીઝ છે એ પણ એ જ આવશે. પણ અહીંયા આગળ આપણે એ જોઈએ કે C7H8O તો એક તો C7H8O જે છે તો અહીંયા આગળ OH અને અહીંયા CH3 આવે છે. તો કઈ કઈ પોસિબિલિટીઝ છે એ પણ અહીંયા આગળ ચેક કરી લઈએ કે આની અંદર જોવા જાઓ તો એક તો C6H6 હોય તો બેન્ઝીન કહેવાય, પણ બેન્ઝીનમાં 2 ગ્રુપ્સ જે છે એ સબસ્ટિટ્યુઅન્ટ તરીકે છે. જ્યારે પણ ગ્રુપ બેન્ઝીનમાં સબસ્ટિટ્યુઅન્ટ તરીકે આવે તો હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન થશે, મીન્સ કે 2 હાઇડ્રોજન લેસ થઈ જશે અને એના જગ્યાએ આ OH અને CH3 આવે છે એના પ્લેસ ઉપર. તો અહીંયા આગળ પ્લસ OH અને પ્લસ CH3 આટલું એડ કરવાનું રહ્યું અને ટોટલ કરીએ તો એ C7H8O થશે. આની વાત કરીએ તો આના પોઝિશનલ આઇસોમર્સ છે એ અગેઇન ઓર્થો મેટા અને પેરા એટલે 3 થશે. તો એ રીતે જોવા જાવ તો આના પોઝિશનલ આઇસોમર્સ લઈએ તો એ 3 આપણને મળશે. ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ જોઈએ તો ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ જે છે એ કોને કહેવાય તો કે મોલેક્યુલર ફોર્મ્યુલા આ ફોર્મ્યુલાઝ આર સેમ બટ ફંક્શનલ ગ્રુપ્સ આર ડિફરન્ટ. તો આવા જે આઇસોમર્સ છે તો એને ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ કહેવાય. આની જ અંદર એક એડ કરી દઈએ કે આ જે છે એ આલ્કોહોલિક ફિનોલિક OH છે, બેન્ઝીન સાથે ડાયરેક્ટ બોન્ડિંગમાં OH હોય એ ફિનોલિક OH કહેવાય. અને જો હું આ રીતે CH2OH લખું તો અહીંયા આગળ આ જે OH છે એ આલ્કોહોલિક OH છે. તો એ રીતે જોવા જઈએ તો આ બંને સ્ટ્રક્ચર જે છે એ ફંક્શનલ આઇસોમર્સના એક્ઝામ્પલ થયા કે જેમાં એકમાં ફિનોલિક OH છે, એકમાં આલ્કોહોલિક OH છે. આવા કેટલાક એક્ઝામ્પલ જેમાં જેટલી પણ પોસિબિલિટીઝ છે તો એવા એક્ઝામ્પલ્સ છે એ આપણે આપ્યા છે કે જેની અંદર બોક્સની અંદર તમને શો કરેલા છે. અહીંયા ફોર એક્ઝામ્પલ
C2H5NO મોલેક્યુલર ફોર્મ્યુલા આપી અને આપણને પૂછે તો ઇથેનેમાઇડ CH3CONH2, CH3CH ડબલ બોન્ડ N બોન્ડ OH એસિટોક્સાઇમ અને C2H6SO3 તો એમાં સલ્ફોનિક એસિડ ઇથેન સલ્ફોનિક એસિડ અને એનો જે સલ્ફોનેટ એસ્ટર જે છે તો એ પણ ફંક્શનલ આઇસોમર્સ થયા. એમાં ફંક્શનલ ગ્રુપ જે છે એ ડિફરન્ટ છે, એક સલ્ફોનિક એસિડ છે, એક સલ્ફોનિક એસિડનો એસ્ટર છે. C7H8O ની આપણે વાત કરી કે એરોમેટિક OH અને આલ્કોહોલિક OH તો એ પણ ફંક્શનલ આઇસોમર્સ છે. ફંક્શનલ આઇસોમર્સનો એક પાર્ટ જે છે એ રિંગ ચેઇન આઇસોમર્સ છે કે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ફંક્શનલ આઇસોમેરિઝમ. Two compounds having same molecular formula but one is linear structure and other is cyclic structure, then it is known as ring chain isomerism. Ring chain isomerism is known as functional isomerism but priority is given to ring chain isomerism. Means કે અહીંયા આગળ સપોઝ કે બંને આપેલું છે, રિંગ ચેઇન આઇસોમેરિઝમનો એક એક્ઝામ્પલ છે, એની અંદર રિંગ ચેઇન આઇસોમર્સ પણ આપેલું છે અને ફંક્શનલ આઇસોમર્સ પણ આપ્યું છે, તો તમારી પ્રાયોરિટી જે છે એ રિંગ ચેઇન આઇસોમેરિઝમ આવે. પણ જો રિંગ ચેઇન આઇસોમેરિઝમ છે એ ત્યાં મેન્શન નથી કરેલું તો તમારી પાસે એક જ ઓપ્શન રહે છે કે એ ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ એને કાઉન્ટ કરશું આપણે. ફોર એક્ઝામ્પલ પ્રોપીન લઈ લઈએ તો પ્રોપીન અને સાયક્લોપ્રોપેન, બ્યુટીન અને સાયક્લોબ્યુટેન કે મિથાઇલ સાયક્લોપ્રોપેન, બ્યુટીનની અંદર પણ એના બે આઇસોમર્સ થશે, 1 બ્યુટીન અને 2 બ્યુટીન. તો આ બધા રિંગ ચેઇન આઇસોમર્સના એક્ઝામ્પલ છે. ઇથિન નાઇટ્રાઇલ C બોન્ડ C ટ્રિપલ બોન્ડ N અને C બોન્ડ N ટ્રિપલ બોન્ડ C તો સાયનાઇડ અને આઇસોસાયનાઇડ એ ફંક્શનલ આઇસોમર્સના એક્ઝામ્પલ છે. પણ ડબલ બોન્ડ જે છે એ આ રીતે આપણે આપીએ તો આવો જે ડબલ બોન્ડ વાળું આવું એક્ઝામ્પલ છે તો એ પાછું એ બંનેની જોડે એનું સાયક્લિક કમ્પાઉન્ડ થઈ ગયું એટલે એ રિંગ ચેઇન આઇસોમર્સ થશે. આપણે નોટ at room temperature some compounds are not stable, so these compounds are not considered as isomers. આપણે એક સ્પેસિફિક નોટ આપેલી છે તમને અને એ નોટ તમારે યાદ રાખવાની છે કે કેટલાક કમ્પાઉન્ડ્સ એવા છે કે જેને આપણે આઇસોમર્સ તરીકે કાઉન્ટ નથી કરતા. મીન્સ કે સ્ટ્રક્ચર છે એની રીતે બની શકે પણ એ રૂમ ટેમ્પરેચરે અવેલેબલ નથી, સ્ટેબલ નથી, એટલે આપણે એને આઇસોમર્સ તરીકે કાઉન્ટ નથી કરતા. એટલે એ ખાસ ધ્યાન રાખજો. ફોર એક્ઝામ્પલ આવું NH વાળું સાયક્લિક રિંગની અંદર NH આવે તો એક એન્ટી એરોમેટિક થશે, લોન પેર છે એ કોન્જ્યુગેશનમાં છે તો એ એન્ટી એરોમેટિક થાય જે રૂમ ટેમ્પરેચરે અવેલેબલ ન હોય. એ હવે તમે લર્ન કરી ગયા છો. એક જ કાર્બન ઉપર 2 OH ગ્રુપ ઇટ ઇઝ હાઈલી અનસ્ટેબલ. મોસ્ટલી તો એવું થતું હોય કે રિએક્શનની અંદર આવા 2 OH ગ્રુપ એક કાર્બન ઉપર આવતા હોય પણ એ બહુ ઇમિડિયેટલી H2O રિમૂવ કરી અને C ડબલ બોન્ડ O ની અંદર કન્વર્ટ થઈ જાય. એટલે આ જે એક કાર્બન ઉપર 2 OH ગ્રુપ્સ જે છે તો એ હાઈલી અનસ્ટેબલ છે એટલે એને પણ આપણે કન્સિડર નહીં કરીએ. C ડબલ બોન્ડ C બોન્ડ OH મીન્સ કે ઇનોલ ફોર્મ છે. હવે ટોટોમેરિઝમ તમે લર્ન કરી ગયા, એસિટાલ્ડિહાઇડ એસિટોન જે છે એનું ઇનોલ ફોર્મ છે તો એ હાઈલી અનસ્ટેબલ છે, એ બહુ જ લેસ એમાઉન્ટની અંદર અવેલેબલ થાય છે એટલે એને પણ એઝ એ આઇસોમર કાઉન્ટ નથી કરતા જ્યારે એનું કાઉન્ટિંગ કરવાનું હોય તો. હેમી એસિટાલને પણ કાઉન્ટ નથી કરતા અને પેરોક્સી હોય તો એને પણ આ કાઉન્ટ નથી કરતા આપણે આઇસોમર તરીકે. મેટામર્સ લઈએ તો મેટામર્સ તો 2 groups having same molecular formula but different nature of alkyl groups present on both sides of functional groups are called metamers. એટલે એવું કહીએ કે ફોર એક્ઝામ્પલ ઇથર છે તો ઇથરની બંને સાઈડમાં જે આલ્કાઇલ ગ્રુપ આવેલા હોય તો એ ડિફરન્ટ આલ્કાઇલ ગ્રુપ આવેલા હોવાને લીધે જે આઇસોમેરિઝમ છે એ મળે આપણને તો એને મેટામર્સ કહેવાય. કે ફોર એક્ઝામ્પલ CH3O CH2 CH3 અને CH3 CH2O CH2 CH3 આ રીતે લઈએ આપણે કે જેમાં એક બાજુએ મિથાઇલ એટલે એક આલ્કાઇલ ગ્રુપ છે, બીજી બાજુએ પ્રોપાઇલ બીજું આલ્કાઇલ ગ્રુપ છે અને અહીંયા આગળ બંને બાજુએ ઇથાઇલ છે. તો આ બંનેની અંદર જે ચેન્જ આવે છે એટલો જ છે કે જે ઓક્સિજનની બંને સાઈડમાં આલ્કાઇલ ગ્રુપ છે એ ડિફરન્ટ છે તો એના લીધે જે આઇસોમર્સ બને છે તો આ ટાઈપના આઇસોમર્સ છે અને મેટામેરિઝમ કહેવાય. મોસ્ટલી આપણે જ્યારે મેટામર્સ કન્સિડર કરીએ છીએ ત્યારે ચેઇન આઇસોમર્સ કે પોઝિશનલ આઇસોમર્સને નિગ્લેક્ટ કરીએ છીએ.
કારણ કે એ બંને પોસિબલ છે, તો એને આપણે નિગ્લેક્ટ કરશું મેટામર્સ હોય ત્યારે, અને મેટામર્સને જ કાઉન્ટ કરી લઈશું. એવા કેટલાક એક્ઝામ્પલ જે આપણે આપેલા છે કે ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ ઇથર લઈ લો, તો બંને સાઈડમાં આ આપણે હમણાં જોયું એમ અહીંયા આગળ ઓક્સિજનની એક સાઈડમાં 1 કાર્બન છે, એક સાઈડમાં 3 કાર્બન છે, આમાં બંને સાઈડમાં 2 કાર્બન છે. તો એ રીતે નંબર ઓફ કાર્બન્સ ઓર alkyl group are different, then it is known as metamers. થાયોઇથરની અંદર સેમ વસ્તુ પોસિબલ છે. નેક્સ્ટ જે છે એ એસ્ટરમાં આવું પોસિબલ છે કે બંને બાજુ, એક બાજુ COO પછી 1 કાર્બન છે અને બીજી બાજુ એ 3 કાર્બન્સ છે અને બંને સાઈડમાં 2 કાર્બન્સ આવતા હોય એવો એસ્ટર લઈ લઈએ. એવી જ રીતે ફિનાઇલ ઇથેનોએટ અને મિથાઇલ બેન્ઝોએટ છે. સલ્ફોનેટ એસ્ટરની અંદર આવું પોસિબલ છે. તો આ ટાઈપના એક્ઝામ્પલ્સ જે છે એ મેટામર્સના છે. 2 ડિગ્રી એમાઇનની અંદર બંને સાઈડમાં કાર્બન, નંબર ઓફ કાર્બન ચેન્જ થાય છે. 2 ડિગ્રી એમાઇન સિમિલર રહે, મીન્સ કે ફંક્શનલ ગ્રુપ ચેન્જ ના થઈ જાય. એટલે જો 2 ડિગ્રી એમાઇન અને 3 ડિગ્રી એમાઇનની કમ્પેરિઝન આવી તો એ ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ છે. પણ 2 ડિગ્રી એમાઇનની અંદર બંને સાઈડના આલ્કાઇલ ગ્રુપ છે એ ચેન્જ થાય છે તો એ મેટામર્સ છે. તો આ એક ખાસ ધ્યાન રાખવા જેવું છે. સેમ વસ્તુ 3 ડિગ્રી એમાઇનમાં છે, બંનેની અંદર જેમાં આલ્કાઇલ ગ્રુપ છે એ ડિફરન્ટ છે, તો એટલે એને મેટામર્સ તરીકે આપણે કાઉન્ટ કરીએ. એનહાઇડ્રાઇડની અંદર પણ બંને સાઈડમાં નંબર ઓફ કાર્બન જે છે એ જોઈ લો. CH2 ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ NH જે છે અને એનું સાયક્લિક રિંગ, તો એમાં એન્ટી એરોમેટિક છે એને આપણે કાઉન્ટ નહીં કરીએ. એનીથી નેક્સ્ટ જે છે CH2 બોન્ડ CH અને ડબલ બોન્ડ N જે છે સાયક્લિક રિંગની અંદર, તો એ પાછું અગેઇન આનું એક્ઝામ્પલ થશે મેટામર્સનું. અહીંયા 2-3 જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ આપણે એક્સ્ટ્રા લઈ લઈએ કે જેમાં ફોર એક્ઝામ્પલ આપણને એવું કહ્યું કે C4H10O અને એના ગીવ સ્ટ્રક્ચરલ આઇસોમર્સ ઓફ C4H10O. તો આ ટાઈપનું જ્યારે આવે ત્યારે સૌથી પહેલાં આપણને એ આઈડિયા આવવો જોઈએ કે મોલેક્યુલર ફોર્મ્યુલા જે છે તો એના ઉપરથી આપણને એ આઈડિયા આવે કે CnH2n+2O પ્રમાણેનું આ છે અને આ જે છે એ કોમન ફોર્મ્યુલા છે આલ્કોહોલ અને ઇથરની. ઇટ મીન્સ કે જે મોલેક્યુલર ફોર્મ્યુલા જે ગિવન છે એ આલ્કોહોલ અને ઇથર માટેની છે. તો સૌથી પહેલાં આપણે આલ્કોહોલ લઈએ કે CH3CH2 CH2CH2OH, બ્યુટેન 1 ઓલ લઈએ તો બ્યુટેન 1 ઓલ. અહીંયા ઓલ પોસિબલ સ્ટ્રક્ચરલ આઇસોમર્સ છે એટલે અહીંયા આગળ તમારે એવું નહીં જોવાય. તમને કેવી રીતે ક્વેશ્ચન પૂછેલો છે એ તમારે ખાસ જોવાનું છે. સપોઝ કે તમને પોઝિશનલ આઇસોમર્સ કીધું છે તો એને જે પોઝિશનલ હોય એટલા જ આઇસોમર્સ લેવાના રહે. તમને ચેઇન આઇસોમર્સ કીધું છે તો ચેઇન આઇસોમર્સ પ્રમાણે જેટલા પોસિબલ હોય એ જ લેવાના આવે. પણ સ્ટ્રક્ચરલ કીધું હોય તો તમારા ચેઇન આઇસોમર્સ પણ આવી જશે, પોઝિશનલ પણ આવી જશે, ફંક્શનલ પણ આવી જશે. તો એ રીતે આપણે જોવું પડશે. અહીંયા આગળ બ્યુટેન 1 ઓલ, બ્યુટેન 2 ઓલ, next is CH3 CH CH3 CH2OH. C 1 and 2 તો પોઝિશનલ આઇસોમર્સ થાય. આ બ્યુટેન 1 ઓલ છે અને આ બ્યુટેન 2 ઓલ છે. પોઝિશન ડિફરન્ટ છે એટલે પોઝિશનલ આઇસોમર્સ. 1 and 3 લઈ લો તો અહીંયા આગળ 1 2 3 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ છે અને આ બ્યુટેન 1 ઓલ છે એટલે અહીંયા આગળ કાર્બન ચેઇન ડિફરન્ટ છે પણ ફંક્શનલ ગ્રુપની પોઝિશન સિમિલર છે. ઇટ મીન્સ કે 1 and 3 આર ચેઇન આઇસોમર્સ. આ ડિફરન્ટ છે એ જોતા, ડિફરન્સ છે એ જોતા જજો. ફોર્થ જે લઈએ કે CH3 બોન્ડ C CH3OH અને CH3 તો 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. તો અહીંયા 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ અને અહીંયા આગળ 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ. તો અગેઇન આ બંને જે છે એ પોઝિશનલ આઇસોમર્સ થઈ ગયા. આમાં 1 ઓલ આવે છે, આમાં 2 ઓલ આવે છે. તો એ રીતે 1 2 3 અને 4 ટોટલ 4 આઇસોમર્સ છે એ આલ્કોહોલના છે. આનું ફંક્શનલ આઇસોમર્સ જે છે આલ્કોહોલ તો એના માટેનો ઇથર આવે એટલે ઇથર લઈએ કે CH3 બોન્ડ O
બોન્ડ CH2 CH2 CH3 CH3 CH2O CH2 CH3 અને CH3 CH3 બોન્ડ O બોન્ડ CH3 અહીંયા આગળ 3 આઇસોમર્સ જે મળે આપણને એ 3 આઇસોમર્સ છે એ શેના મળશે ઇથરના મળશે એટલે ટોટલ નંબર ઓફ આઇસોમર્સ સ્ટ્રક્ચરલ જે છે એ આપણને ક્વેશ્ચન છે નંબર ઓફ સ્ટ્રક્ચરલ આઇસોમર્સ of C4H10O then it is number of 7 total 7 આપણને મળશે 4 આલ્કોહોલ છે અને 3 ઇથર છે ઓકે સેમ વે આપણે C7H8O આની અંદર આપણને એમ કે ટોટલ નંબર ઓફ પોસિબલ આઇસોમર્સ તો અહીંયા આગળ આપણે કન્ટેનિંગ બેન્ઝીન રિંગ એમ આવે એટલે OH અને CH3 છે તો અહીંયા આગળ આપણે હવે હું બધા નથી લખતો ઓર્થો મેટા અને પેરા એમ તમે સમજી શકો કે એક વખત CH3 એટલે 2 મિથાઇલ ફિનોલ આવશે 3 મિથાઇલ ફિનોલ થાય અને 4 મિથાઇલ ફિનોલ મીન્સ કે ઓર્થો ક્રેસોલ પણ કહી શકો આનું કોમન નેમ છે ઓર્થો મિથાઇલ ફિનોલ મેટા મિથાઇલ ફિનોલ અને પેરા મિથાઇલ ફિનોલ આની સિવાય બીજા જે બે પોસિબલ છે એ કયા આવે તો કે CH2OH તો આ આલ્કોહોલિક OH થઈ ગયો અને આ જે ફિનોલિક ઓર એરોમેટિક OH કહેવાય અને થર્ડ જે છે એ આવશે OCH3 તો આ બંને જે છે અહીંયા આગળ ઇથર ગ્રુપ આવી ગયું અહીંયા આલ્કોહોલ છે તો એ પણ ફંક્શનલ આઇસોમર્સ થયા તો ટોટલ નંબર ઓફ 5 આઇસોમર્સ આપણને મળશે C7H8O માટે તો એ રીતે તમને જે પ્રમાણેનો ક્વેશ્ચન પૂછાયો છે અને એના નંબર ઓફ આઇસોમર્સ જે છે એ આઇસોમર્સ તમારે કાઉન્ટ કરી અને લખવાના હોય અને નોર્મલી મેક્સિમમ 9 નંબર ઓફ આઇસોમર્સ સુધી આપણને પૂછી શકાય અને એ મેક્સિમમ છે મોસ્ટલી એટલા બધા નથી પૂછાતા હોતા બહુ જ લેસ જે હોય કે જે તમે ઇઝીલી કાઉન્ટ કરી શકો એક્ઝામની અંદર બેસીને એ ટાઈપના તમને પૂછાતા હોય છે એટલે એટલા પૂછાય છે આ સિવાય તમને હોમવર્ક છે અહીંયા આપેલું છે એ સિવાય તમને એક શીટ આપેલી છે તો એ શીટની અંદર જેટલા ક્વેશ્ચન્સ છે એ લેવલ વાઇઝ અલગ કરેલા છે તો એ લેવલ પ્રમાણે તમને જે પ્રમાણે ઇન્સ્ટ્રક્શન આપે એ પ્રમાણે તમારે લેવલ 1 અને લેવલ 2 લેવલ 1માં હાર્ડ ક્વેશ્ચન છે અને લેવલ 2ની અંદર મીડિયમ અને લોઅર લેવલના ક્વેશ્ચન છે તો એ પ્રમાણે તમારે એ સોલ્વ કરવાના છે હેલો ફ્રેન્ડ્સ સ્ટીરિયો આઇસોમેરિઝમની અંદર આ વખતે આપણે જિયોમેટ્રિકલ આઇસોમેરિઝમ અને ટોટોમેરિઝમ બે આપણી નેક્સ્ટ મોકની અંદર અને નેક્સ્ટ WRTમાં રહેશે તો એમાં પહેલાં આપણે જિયોમેટ્રિકલ આઇસોમેરિઝમ છે એ સમજીએ સ્ટીરિયો આઇસોમેરિઝમ કોને કહેવાય તો ધ કમ્પાઉન્ડ ધેટ હેવ ધ સેમ constitution and sequence of covalent bonds but differ in relative position of their atoms or groups in space are called stereoisomerism. This special type of isomerism is called stereoisomerism and it can be classified as geometrical and optical isomerism. આપણને ખ્યાલ છે કે સ્ટીરિયો આઇસોમેરિઝમની અંદર બે ક્લાસિફાઈડ કરીએ તો બે મેઇન છે જીઓમેટ્રિકલ અને ઓપ્ટિકલ અને થર્ડ જે છે એ કન્ફર્મર્સ છે આપણે અહીંયા જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમની વાત કરીએ ઓનલી અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ શોઝ જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ પ્રોહિબિટેડ બોન્ડ રોટેશન સિસ્ટમ જેટલી પણ છે ફોર એક્ઝામ્પલ C ડબલ બોન્ડ C ડબલ બોન્ડ N ડબલ બોન્ડ N કે સાયક્લો આલ્કેન ટાઈપના કે સાયક્લો આલ્કેન એટલે સાયક્લિક કમ્પાઉન્ડ્સ થયા અને સાયક્લિક કમ્પાઉન્ડમાં C સિંગલ બોન્ડ Cમાં ફ્રી રોટેશન પોસિબલ નથી એટલે જેટલામાં ફ્રી રોટેશન પોસિબલ નથી તો ત્યાં પોસિબિલિટીઝ છે કે એમાં જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ છે એ શો કરે એની ટાઈપ જોવા જઈએ તો C ડબલ બોન્ડ C તો અહીંયા આગળ A અને B તો અહીંયા આગળ C ડબલ બોન્ડ Cની સિમિલર સાઈડમાં 2 સેમ આઇડેન્ટિકલ ગ્રુપ્સ હોય
તો એ સિસ આઇસોમર કહેવાય. અને ટુ આઇડેન્ટિકલ ગ્રુપ એ સી ડબલ બોન્ડ સીની ઓપોઝિટ સાઈડમાં હોય તો એને ટ્રાન્સ આઇસોમર કહેવાય. એટલે આમાં એક વસ્તુ આપણે એ પણ જોશું કે અહીંયા આગળ સી ડબલ બોન્ડ સી લઈએ અને સપોઝ કે એચ અને એચ આમ લઈએ. સપોઝ કે અહીંયા CH3 છે અને અહીંયા Cl છે, તો આ જે છે એ એચ અને એચ ઓપોઝિટ સાઈડમાં છે તો એને ટ્રાન્સ કહેશું. અને સી ડબલ બોન્ડ સી આ એચ અને એચ સેમ સાઈડમાં આવે તો એને આપણે સીસ કહેશું. એટલે એવું નેસેસરી નથી કે અહીંયા CH3 ને CH3 હોય, એચ અને એચ હોય તો જ આપણે સીસ ટ્રાન્સ એમ કહી શકીએ. ટુ ગ્રુપ્સ આઇડેન્ટિકલ હોય અને એ સિમિલર સાઈડમાં હોય તો એ સીસ થશે, અને ઓપોઝિટ સાઈડમાં હોય તો એ ટ્રાન્સ થશે. તો આ એક જે મેટર છે એને આપણે ધ્યાનમાં રાખશું. અને નેક્સ્ટ જે છે એ નેક્સ્ટની અંદર જોઈએ કે સી ડબલ બોન્ડ સી. તો અહીંયા આગળ આપણે ટાઈપ જે છે એ ટાઈપ આપણે આપેલી છે કે ફોર એક્ઝામ્પલ AB સી ડબલ બોન્ડ સી AB એટલે ટુ AB A અને B ટાઈપના ટુ ડિફરન્ટ ગ્રુપ્સ છે. તો અહીંયા આગળ નેસેસરી કન્ડિશનની અંદર આપણે GIમાં ખાસ એ વસ્તુ યાદ રાખશું કે જે ડબલ બોન્ડેડ કાર્બન છે કે જે પણ એટમ્સ છે કે જેના રિગાર્ડિંગ આપણે GI છે એ શો કરે છે કે નહીં જોઈએ, તો એની જોડે ટુ ડિફરન્ટ ગ્રુપ્સ મસ્ટ બી ધેર. એન્ડ વન મોર થિંગ ઇઝ કમ્પાઉન્ડ મસ્ટ બી સિમેટ્રિકલ, પ્લેનર હોવું જોઈએ, સોરી. તો એ પ્લેનર કમ્પાઉન્ડ હોય અને એમાં એક કાર્બન ઉપર ટુ ડિફરન્ટ ગ્રુપ એ રીતે આવતા હોય તો એ GI શો કરે. તો અહીંયા આગળ સમ કમ્પાઉન્ડ્સ એ ગિવન છે. એમાં આ AB 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 AD AB ED અહીંયા આગળ 4 ડિફરન્ટ ગ્રુપ્સ થઈ ગયા. તો 4 ડિફરન્ટ ગ્રુપ્સ હોય તો EZ આઇસોમેરિઝમ છે એ GI શો કરે, પણ એમાં કઈ ટાઈપ આવી જાય? EZ આવી જાય. અને જો એક જ કાર્બન ઉપર ટુ આઇડેન્ટિકલ ગ્રુપ્સ હોય તો એ GI શો નહીં કરે. તો આપણે એનું પણ ધ્યાન રાખીશું. અહીંયા આગળ એક્ઝામ્પલ જોવા જઈએ તો અહીંયા આગળ 2 બ્યુટીન છે. તો એ 2 બ્યુટીનની અંદર CH ડબલ બોન્ડ CH અને CH3 છે. સપોઝ કે સાયક્લિક કમ્પાઉન્ડ સાથે C ડબલ બોન્ડ C આવતો હોય, આની અંદર આપણે જ્યારે ચલાવ્યું ત્યારે પણ કેટલાક મિત્રોને મુશ્કેલી રહેતી હતી. આપણે એને એના ઉપર થોડું વધારે ધ્યાન આપીએ. આપણે જે વાત કરી રહ્યા છીએ એ સાયક્લિક જે આલ્કેન ટાઈપનું જે સ્ટ્રક્ચર છે એના રિગાર્ડિંગ નહીં, પણ સાયક્લિક જે સ્ટ્રક્ચર છે એના કોઈ એક કાર્બન જોડે ડબલ બોન્ડ વાળો કોઈ કાર્બન આવે છે અને આ ડબલ બોન્ડ ને લીધે GI એ શો કરે કે નહીં એમ જો જોવાનું હોય તો અહીંયા આગળ ધીસ કાર્બન મસ્ટ હેવ ટુ ડિફરન્ટ ગ્રુપ્સ. એટલે અહીંયા આગળ એક જગ્યાએ CH3 હોય ને એક જગ્યાએ H હોય. એ મીન્સ કે અહીંયા ટુ ડિફરન્ટ ગ્રુપ્સ હોવા એ નેસેસરી કન્ડિશન થઈ ગઈ. વન મોર થિંગ કે આ જે કાર્બન છે એની પાસે પણ ટુ ડિફરન્ટ ગ્રુપ હોવા જોઈએ. તો હવે આ તો સાયક્લિક કમ્પાઉન્ડ છે, આપણે કેવી રીતે ડિસાઇડ કરશું? તો આપણે એના માટે શું કરીએ કે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ એમ આપણે જોઈએ. તો અત્યારે જોવા જઈએ તો આમ ક્લોકવાઇઝ લો તો શું આવે? CH2. અહીંયા શું આવે? CH2. એન્ટી ક્લોકવાઇઝ લઈ લો આમ તો શું આવે? CH2. તો ઓર્ડર છે એની અંદર સિમિલર ગ્રુપ્સ જ આવે છે. તો જો સિમિલર ગ્રુપ્સ આવતા હોય ઇટ મીન્સ કે ટુ આઇડેન્ટિકલ ગ્રુપ્સ છે ત્યાં એટેચ છે. પણ આપણે અહીંયા આગળ એક એક્ઝામ્પલ, થર્ડ એક્ઝામ્પલ તમે જુઓ. ક્યાં? અહીંયા આગળ. તો અહીંયા આગળ C ડબલ બોન્ડ C, એક મિથાઇલ છે, એક H છે. અહીંયા ટુ ડિફરન્ટ ગ્રુપ. ઓકે. અહીંયા જુઓ તો આ કાર્બનથી આ બાજુ આવો તો CCl2 ને અહીંયા CH2 આવશે. એટલે એન્ટી ક્લોકવાઇઝ જાવ તો શું આવે? CCl2 પહેલા ને પછી CH2 આવે. આ રીતે ક્લોકવાઇઝ જાવ તો શું આવે? અહીંયા CH2 આવે ને પછી CCl2 આવે. મીન્સ કે ટુ ડિફરન્ટ ગ્રુપ્સ છે. તો ટુ ડિફરન્ટ ગ્રુપ્સ હોય તો સાયક્લિક કમ્પાઉન્ડનો જે C ડબલ બોન્ડ C વાળો જે કાર્બન છે, બરાબર, અહીંયા આગળ યાદ રાખો કે આ ડબલ બોન્ડ છે એ સાયક્લિક રિંગની અંદર નથી, બરાબર. તો અહીંયા આગળ આ જે ડબલ બોન્ડ છે એ ડબલ બોન્ડને લીધે વિથ રિસ્પેક્ટ ટુ ડબલ બોન્ડ ઇટ કેન શો GI. તો આ એક વસ્તુ આપણે ધ્યાનમાં લઈએ. હવે સાયક્લિક કમ્પાઉન્ડ જે હોય એ સાયક્લિક કમ્પાઉન્ડ ક્યારે GI શો કરે? તો કે સાયક્લિક કમ્પાઉન્ડમાં ફર્સ્ટ ઓફ ઓલ કે આપણે સાયક્લો આલ્કેનની જ આગળ વાત કરી હતી.
તો સાયક્લોઆલ્કેન માટે શું હોય? તો કે એટલીસ્ટ 2 sp3 members of the ring must be di substituted and each di substituted must have 2 different groups individually. તો આ એની નેસેસરી કન્ડિશન થઈ ગઈ. sp3 કાર્બન જોઈએ, each carbon having 2 different groups and there must be 2 this kind of groups carbon must be there. તો અહીંયા આગળ જુઓ કે આ જે કાર્બન છે તો અહીંયા this carbon having hydrogen and methyl, this carbon also having hydrogen and methyl, each carbon having 2 different groups. ડિફરન્ટ કાર્બન ઉપર આઈડેન્ટિકલ ગ્રુપ્સ હોય એનો વાંધો નથી, એક જ કાર્બન ઉપર 2 ડિફરન્ટ ગ્રુપ્સ જોઈએ. હવે અહીંયા આગળ વેજ બોન્ડ અને ડેશ બોન્ડ શો કરેલા છે. તો અહીંયા આ જે છે એ વેજ બોન્ડ કહેવાય, આ જે આ ડેશ બોન્ડ છે, આ જે છે એ વેજ બોન્ડ છે. વેજ બોન્ડ મીન્સ above the plane, out of the plane, and dash bond means behind of the plane. તો એ રીતે આ જે છે કે બંને મિથાઇલ ગ્રુપ છે એ above the plane છે એટલે સીસ કહેવાય. અહીંયા આગળ બંને મિથાઇલને લઈ લો તો બંને મિથાઇલ જે છે, એક મિથાઇલ છે એ આઉટ ઓફ ધ પ્લેન છે, એક મિથાઇલ છે એ બિહાઇન્ડ ધ પ્લેન છે. તો એ રીતે એ ટ્રાન્સફોર્મ છે. સેમ વસ્તુ હાઇડ્રોજન માટે પણ તમે કહી શકો. તો આ રીતે સીસ ટ્રાન્સ જે છે એ આવશે. તો અહીંયા સાયક્લિક રિંગના રિગાર્ડિંગ આપણને જે સીસ ટ્રાન્સ મળે છે. ઓકે, સાયક્લિક રિંગની અંદર આપણે sp3 કાર્બન વાળા જે હોય અને એન્ડ ઇચ કાર્બન હેવિંગ 2 ડિફરન્ટ ગ્રુપ્સ એ રીતે લીધું. તો કેટલાકને એવો પ્રશ્ન થઈ શકે કે સાયક્લિક રિંગમાં ડબલ બોન્ડ હોય તો એ GI ક્યારે શો કરે? ઇટ કેન શો GI ઓનલી વિથ મિનિમમ 8 કાર્બન ઓર મોર ધેન 8 કાર્બન. મીન્સ કે લેસ ધેન 8 કાર્બન વાળી સાયક્લિક રિંગમાં ડબલ બોન્ડ આવે, ઓલ્ધો ઇટ કાન્ટ શો GI વિથ ડબલ બોન્ડ ઇન લેસ ધેન 8 કાર્બન. તો એ આપણે ધ્યાનમાં રાખીએ. અહીંયા આગળ સાયક્લોઓક્ટીન છે તો એ સાયક્લોઓક્ટીન જે છે તો એમાં સિસ સાયક્લોઓક્ટીન અને ટ્રાન્સ સાયક્લોઓક્ટીન, તો એ ડબલ બોન્ડના રિગાર્ડિંગ અહીંયા આગળ તમને મળે છે. આ ડબલ બોન્ડ છે તો ડબલ બોન્ડની એબોવ ધ પ્લેન અહીંયા બંને હાઇડ્રોજન જે છે એ સિમિલર સાઈડમાં છે એટલે સીસ થયું અને અહીંયા આગળ ટ્રાન્સ થઈ ગયું. મીન્સ કે એક બંને હાઇડ્રોજન છે એ ઓપોઝિટ સાઈડમાં છે. સેમ વે ડેકિનની અંદર પણ તમે એ લઈ શકો કે સીસ એક સીસ થાય અને બીજું ટ્રાન્સ હોય. નેક્સ્ટ ક્યુમ્યુલિનની વાત કરીએ. ક્યુમ્યુલિન મીન્સ સી ડબલ બોન્ડ સી ડબલ બોન્ડ સી. તો કોઈ એક જ કાર્બનની બંને સાઈડમાં ડબલ બોન્ડ આવતા હોય તો એ ટાઈપના કમ્પાઉન્ડ છે એ ક્યુમ્યુલિન કહેવાય. તો એમાં કેટલા નંબરમાં એ ડબલ બોન્ડ આવે છે એ પ્રમાણે ઓડ ક્યુમ્યુલિન અને ઇવન ક્યુમ્યુલિન આપણે કહેશું. ઇવન ક્યુમ્યુલિન જે છે તો એ ઇવન ક્યુમ્યુલિન કાન્ટ શો GI. યાદ રાખો, ઇવન ક્યુમ્યુલિન કાન્ટ શો GI. કેમ? તો એની ડિટેલમાં આપણે ડિસ્કશન છે એ ક્લાસરૂમની અંદર કરેલી છે. આપણે અત્યારે શોર્ટમાં એવું કહીએ કે આ જે ઇવન ક્યુમ્યુલિન જે હશે તો એનું જે સ્ટ્રક્ચર છે એ પ્લેનર નહીં રહે, કારણ કે એક જ કાર્બનની બંને સાઈડમાં જે ડબલ બોન્ડ આવશે એના કારણે એ પ્લેનર નહીં હોય. અને પ્લેનર સ્ટ્રક્ચર હોવું એ નેસેસરી કન્ડિશનમાં આવે GI માટે, એટલે એ પોસિબલ નથી. તો ઓડ ક્યુમ્યુલિન્સ કેન શો GI. એ GI શો કરી શકે. કેમ? તો કે જે ફર્સ્ટ જે ડબલ બોન્ડ છે એ અને થર્ડ જે ડબલ બોન્ડ છે એ સિમિલર પ્લેનમાં આવી જશે. એટલે કે કોઈ પણ બે ડબલ બોન્ડ હશે એ તો એકબીજાને પરપેન્ડિક્યુલર થઈ જશે અને એના લીધે ફર્સ્ટ અને થર્ડ અગેન સિમિલર પ્લેનમાં આવશે. તો જો ઓડ ક્યુમ્યુલિન્સ હોય તો એ ઓડ ક્યુમ્યુલિન્સ કેન શો GI ઇફ બોથ ધી ટર્મિનલ કાર્બન્સ હેવિંગ 2 ડિફરન્ટ ગ્રુપ્સ. તો એ પોસિબલ છે. એટલે અહીંયા આગળ મિથાઇલ છે, H છે, અહીંયા મિથાઇલ અને H છે અને ટોટલ ડબલ બોન્ડ જે છે એ ઓડ છે, 3 છે, n ઇઝ ઇક્વલ ટુ 3. તો એ થાય. ઓકે, આને જ્યારે સ્ટીરિયો સેન્ટરમાં કાઉન્ટ કરવાનું આવે ત્યારે યાદ રાખજો કે ઓડ ક્યુમ્યુલિન્સ કેન શો GI નંબર 1, અને એને તમારે એક જ સ્ટીરિયો સેન્ટર લેવાનું છે. એટલે આને હોલ એઝ એ વન સ્ટીરિયો સેન્ટર, ઇટ ઇઝ વન સ્ટીરિયો સેન્ટર. એમ geometrical isomerism in C double bond N type system.
તો સી ડબલ બોન્ડ એન સિસ્ટમની અંદર બે પોસિબિલિટીઝ આવશે. કાં તો એ આલ્ડીહાઇડમાંથી મળતો હશે, આઈધર કીટોનમાંથી મળતો હશે. ઓકે, આપણે કેવી રીતે ડિસાઇડ કરવું કે આલ્ડીહાઇડમાંથી મળે છે કે કીટોનમાંથી મળે છે? તો કે જે સી ડબલ બોન્ડ એન હશે, આ સી ડબલ બોન્ડ એનનો જે કાર્બન છે એનું એક આર હોય, એટલે મીન્સ કે કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ કે એરાઇલ ગ્રુપ કે એવું છે, પણ એક હાઇડ્રોજન, જ્યાં સુધી એક હાઇડ્રોજન આવે છે ઇટ મીન્સ કે એ આલ્ડીહાઇડમાંથી મળે છે. પણ જો બંને જગ્યાએ સી ડબલ બોન્ડ એન અને અહીંયા આગળ હું R1 કહું ને અહીંયા R2 કહું, કે મીન્સ કે બંને આલ્કાઇલ ગ્રુપ હોય કે એક આલ્કાઇલ ને એક એરાઇલ હોય, તો આ પ્રકારનું આ ટાઈપનું જ્યારે આવે અહીંયા આગળ બોન્ડ Z લોન પેર, તો વન લોન પેર એન્ડ Z મીન્સ કોઈ ગ્રુપ છે. તો આ ટાઈપનું જ્યારે આવે R1 R2 આવે તો ઇટ મીન્સ કે એ કીટોનમાંથી આપણને મળે છે. તો આલ્કાઇલ ગ્રુપ R1 R2 આવશે કાર્બન ઉપર તો એ કીટોનનું છે, અને એક H આવી જાય છે કાર્બન ઉપર ત્યારે એ આલ્ડીહાઇડમાંથી મળે છે. આવું શું કામ આપણે કરવું પડ્યું? તો કે આપણે જ્યારે સીન અને એન્ટી કહેશું, કયું સીન છે કે એન્ટી છે, તો સીન અને એન્ટી એ આપણે આના બેઝ ઉપર ડિસાઇડ કરીશું. કેવી રીતે? તો કે જો હાઇડ્રોજન જે છે તો એ હાઇડ્રોજન અને લોન પેર એ ઓપોઝિટ ડિરેક્શનમાં આવે, હાઇડ્રોજન અને લોન પેર ઓપોઝિટ ડિરેક્શનમાં આવે તો એ સીન છે. અને જો હાઇડ્રોજન અને લોન પેર સિમિલર ડિરેક્શનમાં હોય તો એ એન્ટી છે. સપોઝ કે અહીંયા આગળ ટુ ડિફરન્ટ ગ્રુપ્સ હોય, R1 R2, જુઓ અહીંયા આગળ આપણને આપ્યું છે સી ડબલ બોન્ડ એન બોન્ડ ઝેડ, પણ અહીંયા મિથાઇલ છે ને અહીંયા મિથાઇલ છે. કાર્બન, ધીસ કાર્બન હેવિંગ ટુ સિમિલર ગ્રુપ, આઇડેન્ટિકલ ગ્રુપ, સો દેટ્સ વાય ઇટ કાન્ટ શો GI. પણ એક CH3 હોત, સમજો, એક મિથાઇલ હોત અને એક ઇથાઇલ હોત, દેન ઇટ કેન શો GI. તો અગેઇન તો પાછું ત્યાં આપણે કેવી રીતના સીન અને એન્ટી કહેવાનું, એવો પ્રશ્ન આવીને ઊભો રહે. તો ત્યાં આગળ આપણે સીન અને એન્ટી તો વિથ રિસ્પેક્ટ ટુ, મીન્સ કે કોઈ પર્ટિક્યુલર તમારે કહેવું પડશે કે કોના રિગાર્ડિંગ તમે સીન કે એન્ટી કહો છો. તો વિથ રિસ્પેક્ટ ટુ, સપોઝ કે R2 ના રિસ્પેક્ટમાં હું વાત કરું છું, તો R2 અને લોન પેર ઓપોઝિટ સાઈડમાં છે, તો R2 અને લોન પેર ઓપોઝિટ સાઈડમાં હોય તો એને શું કહેવાય? તો કે એ ઓપોઝિટ સાઈડમાં હોય તો વિથ રિસ્પેક્ટ ટુ R2 ઇટ ઇઝ સીન. આમાં હતું ને હાઇડ્રોજન અને લોન પેર ઓપોઝિટ ડિરેક્શનમાં તો સીન, અહીંયા R2 અને લોન પેર ઓપોઝિટ ડિરેક્શનમાં તો સીન. પણ વિથ રિસ્પેક્ટ ટુ R1 તો R1 અને લોન પેર સિમિલર સાઈડમાં છે, તો સિમિલર સાઈડમાં આવે તો એન્ટી. ક્લિયર છે? એવું જ આમાં થાય. આની અંદર બીજું જે એક્ઝામ્પલ લઈએ આપણે અહીંયા જ કરી નાખીએ. તો અહીંયા આગળ હાઇડ્રોજન, એને R કહી દઈએ, તો આ હાઇડ્રોજન અને લોન પેર જે છે એ સિમિલર સાઈડમાં આવી ગયા, તો હાઇડ્રોજન અને લોન પેર સિમિલર સાઈડમાં હોય તો એન્ટી. ક્લિયર છે? આલ્ડીહાઇડ કીટોનની અંદર સીન અને એન્ટી આપણે કેવી રીતે કહેશું, બરાબર? નેક્સ્ટ જે છે એ એન ડબલ બોન્ડ એન સિસ્ટમ છે. એન ડબલ બોન્ડ એન સિસ્ટમની અંદર બહુ ઇઝી છે. શું કામ? તો કે બંને નાઇટ્રોજન છે તો બોથ ધી નાઇટ્રોજન હેવિંગ લોન પેર, સો ઓન ધી બેઝિસ ઓફ both the lone pair you can say seen and anti, it is just like cis and trans. કેવી રીતે? તો કે બંને લોન પેર જે છે એ સિમિલર સાઈડમાં હોય તો સીન, બંને લોન પેર જે છે એ ઓપોઝિટ સાઈડમાં હોય તો એન્ટી. ફોર એક્ઝામ્પલ મિથાઇલ વાળું લઈ લો, એઝોમિથેન, CH3 બોન્ડ એન ડબલ બોન્ડ એન બોન્ડ CH3, તો મિથાઇલ અને મિથાઇલ ઓપોઝિટ સાઈડમાં છે એવું કહી દો, બરાબર? પણ ગ્રુપ તો બદલાતા રહેશે, લોન પેર એઝ ઇટ ઇઝ રહેશે. એટલે લોન પેર માટે લઈએ તો લોન પેર અને લોન પેર ઓપોઝિટ સાઈડમાં હોય તો એન્ટી, લોન પેર અને લોન પેર સિમિલર સાઈડમાં હોય તો સીન. સેમ એઝોબેન્ઝીન માટે થશે. નેક્સ્ટ જે છે એ EZ છે, EZ આઇસોમેરિઝમ. તો બહુ સિમ્પલ એના રૂલ્સ છે, જે રૂલ્સ તમને આપણે EZ-માં પણ કરાવેલા અને RS નોમેનક્લેચર વખતે પણ કરાવેલા. શું કહે છે? તો કે સી ડબલ બોન્ડ સી હોય અને ડાયરેક્ટલી બોન્ડિંગમાં જે પણ એટમ હોય એ એટમનો જે એટોમિક નંબર છે, હાયર ઇઝ ધ એટોમિક નંબર, ગીવ ઇટ ટુ પ્રાયોરિટી.
પ્રાયોરિટી એને મળશે કે જેનો એટોમિક નંબર હાયર હશે. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ લઈ લો કે સી ડબલ બોન્ડ સી જે છે તો એ સી ડબલ બોન્ડ સીની અંદર આ એફ છે ને CH3 છે, તો અહીંયા ડાયરેક્ટલી કાર્બન છે ને ડાયરેક્ટ એફ છે. એફનો એટોમિક નંબર 9 છે, કાર્બનનો 6 છે, તો નેચરલી એફ જે છે એને પ્રાયોરિટી મળશે, એટલે એ 1 નંબર થશે. સામેની સાઈડનો જે કાર્બન છે એમાં ડબલ બોન્ડ અને સિંગલ બોન્ડ, તો જ્યારે when two atoms are similar, પણ અહીંયા ડબલ બોન્ડ જે છે તો સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ, મોર ઇઝ ધ બોન્ડ નંબર ઓફ બોન્ડ્સ, તો પ્રાયોરિટી એને મળશે. એટલે અહીંયા આગળ સી ડબલ બોન્ડ સી વાળાને પ્રાયોરિટી મળશે. તો અહીંયા 1 અને 1, when 1 and 1 is opposite on opposite side, it is known as E, capital E. And for 1 and 1 on similar side, અહીંયા જુઓ તમે, અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા ટ્રિપલ બોન્ડ છે, તો ટ્રિપલ બોન્ડને પ્રાયોરિટી મળશે. અહીંયા આગળ જોઈ લો CH2OH, CH2Cl, તો કાર્બન કાર્બન સિમિલર એટમ છે, તો કાર્બનથી નેક્સ્ટ ઓક્સિજન છે, અહીંયા કાર્બનથી નેક્સ્ટ ક્લોરિન છે, તો અહીંયા આગળ ઓક્સિજન છે, અહીંયા ક્લોરિન છે, એટલે ક્લોરિન વાળાને પ્રાયોરિટી મળી, તો એને 1 નંબર આપ્યો. તો 1 અને 1 સિમિલર સાઈડમાં હોય તો Z થશે, તો EZ જે છે એ આ રીતે આવશે. Okay, now how will you get total number of stereoisomers? તો એના માટે when alkene has dissimilar ends of geometrical isomers, or you can say if you can molecule in equal you can divide it into equal half, તો જો equal half માં તમે ડિવાઈડ કરી શકતા હો તો એ સિમિલર એન્ડ્સ થયો, અને ઇક્વલ હાફમાં ડિવાઈડ નથી થતું, મીન્સ કે એના જે એન્ડ્સ છે એ ડિફરન્ટ એન્ડ્સ છે. તો વેન આલ્કીન હેઝ ડિસિમિલર એન્ડ્સ, then total number of geometrical isomers is equal to 2n, or stereoisomers is equal to 2n, where n is equal to stereocenter. When alkene has similar ends, તો similar ends હોય તો if n is equal to even, the number of geometrical isomers is equal to 2n minus 1 plus 2n by 2 minus 1. If n is equal to odd, then number of geometrical isomers is equal to 2n minus 1 plus 2n minus 1 upon 2. આમ થશે, બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા જોઈ લો તો આ ડિસિમિલર એન્ડ્સનું એક્ઝામ્પલ છે, અને ઇક્વલ હાફમાં ડિવાઈડ નહીં કરી શકો, તમે ચેક કરી લેજો. અહીંયા સ્ટીરિયો સેન્ટર, હવે બહુ બધાને આવો પ્રશ્ન રહે છે, સ્ટીરિયો સેન્ટર કોને કહેવું એમ. તો જેના પણ તમે રિગાર્ડિંગ તમે GI શો કરી શકે એમ કહી શકતા હો, એ ઈચ વન ઇઝ સ્ટીરિયો સેન્ટર. ફોર એક્ઝામ્પલ આ જે CH ડબલ બોન્ડ CH છે તો એ GI શો કરી શકશે, ઇટ મીન્સ કે અહીંયા આગળ એક સ્ટીરિયો સેન્ટર થઈ ગયું. આ CH ડબલ બોન્ડ CH છે એ GI શો કરશે, તો આ પણ એક સ્ટીરિયો સેન્ટર થઈ ગયું. તો જેના જેના લીધે GI શો કરી શકતું હોય તો ત્યાં આગળ એક સ્ટીરિયો સેન્ટર આવે, તો અહીંયા આગળ સ્ટીરિયો સેન્ટર 2 ઇઝ ઇક્વલ ટુ 4 મળશે. અહીંયા આગળ જોઈ લઈએ, આપણે આગળ એવું જોઈ ગયા કે લેસ ધેન 8 કાર્બન વાળી સાયક્લિક કમ્પાઉન્ડ હોય તો એમાં ડબલ બોન્ડના લીધે GI શો નહીં કરે, GI ન મળે એમાં. પણ આમાં ડબલ બોન્ડ હોય પણ કોઈ એવા sp3 કાર્બન વાળા 2 એટમ હોય, sp3 કાર્બન હોય, અને એની જોડે 2 ડિફરન્ટ ગ્રુપ્સ હોય, તો સાયક્લિક જે રિંગ છે એના રિગાર્ડિંગ એ GI શો કરે, ને GI શો કરે તો એને સ્ટીરિયો સેન્ટર કાઉન્ટ કરવું પડે. એટલે ફોર એક્ઝામ્પલ અહીંયા લઈ લો તો આ જે 6 મેમ્બર્ડ રિંગ છે, મીન્સ કે ડબલ બોન્ડને લીધે GI શો નહીં કરે, પણ અહીંયા જોઈ લો કે C ડબલ બોન્ડ C છે, CH ડબલ બોન્ડ CH, તો એક તો સ્ટીરિયો સેન્ટર આ થઈ ગયું. સેકન્ડ સ્ટીરિયો સેન્ટર કયું થયું, તો કે આ જે છે કાર્બન એ sp3 છે, આ કાર્બન પણ sp3 છે, આ જે કાર્બન છે એની ઉપર એક આવું ગ્રુપ આવેલું છે CH3 CH ડબલ બોન્ડ CH, અને એક શો નથી કર્યું, એ કયું છે H, અહીંયા પણ શો નથી કર્યું, એક H છે, મીન્સ કે અહીંયા 2 each કાર્બન હેવિંગ 2 ડિફરન્ટ ગ્રુપ્સ, અને sp3 છે, તો સાયક્લિક રિંગના રિગાર્ડિંગ GI શો કરશે. એટલે આ રિંગ જે છે એ એક સ્ટીરિયો સેન્ટર છે. સેકન્ડ થિંગ, થર્ડ, અહીંયા આગળ CH ડબલ બોન્ડ CH છે, તો આ જે છે એ પણ GI શો કરશે, તો એ પણ એક સ્ટીરિયો સેન્ટર થઈ ગયું.
પણ અહીંયા આગળ CH ડબલ બોન્ડ CH2 તો કે GI શો ન કરી શકે, કારણ કે લાસ્ટ કાર્બન જે છે એમાં CH2 આવ્યું, 2 સિમિલર ગ્રુપ્સ આવ્યા, સિમિલર એટમ્સ આવ્યા, એટલે GI શો ન કરે. તો અહીંયા આગળ ટોટલ 1 2 and 3 n ઇઝ ઇક્વલ ટુ 3 લેવાના. સ્ટીરિયો સેન્ટર 3 છે અને એને ઇક્વલ હાફમાં ડિવાઈડ નથી કરી શકાતા. ઇટ મીન્સ કે આ જે હશે એમાં સ્ટીરિયોજેનિક સેન્ટર જે છે એ 3 છે અને ડિસિમિલર એન્ડ્સ છે, તો 2n એટલે 2/3 ટોટલ 8 આપણને આઇસોમર્સ જે છે એ મળશે. બરાબર. અહીંયા આગળ જુઓ નીચેનો કેવી રીતના જુદું પડી ગયું, તો કે ડબલ બોન્ડ નથી આપ્યા નંબર 1. ઇટ્સ ઓકે, ડબલ બોન્ડને કારણે મળશે પણ નહીં, પણ રિંગને કારણે મળશે, એટલે રિંગ ઇટ સેલ્ફ એક સ્ટીરિયો સેન્ટર થઈ ગયું. CH ડબલ બોન્ડ CH એક સ્ટીરિયો સેન્ટર થઈ ગયું. ઓકે, આ CH ડબલ બોન્ડ CH એક સ્ટીરિયો સેન્ટર થાય છે અને આ CH ડબલ બોન્ડ CH પણ સ્ટીરિયો સેન્ટર થાય છે. તો ટોટલ સ્ટીરિયો સેન્ટર કેટલા થયા? આ 1, નંબર 2, 1 2 3 and 4, ટોટલ 4 સ્ટીરિયો સેન્ટર થાય છે. અને તમે ધ્યાનથી જોઈ લો ડિસિમિલર એન્ડ્સ છે, મીન્સ કે ઇક્વલ હાફમાં ડિવાઈડ નથી થતું, તો 2n સીધું છે 2/4 પ્રમાણે થઈ જશે. ઓકે, અહીંયા આગળ આપણે સ્ટ્રક્ચર જોઈએ ત્યાં જ આપણને આઈડિયા આવી જાય કે આ જે ગિવન સ્ટ્રક્ચર છે એ ઇક્વલ હાફમાં ડિવાઈડ થાય છે, મીન્સ કે સિમિલર એન્ડ્સ છે. બરાબર. તો સ્ટીરિયો સેન્ટર કેટલા આવશે? તો કે સાયક્લિક રિંગ આવશે કે નહીં આવે? નહીં આવે. કેમ નહીં આવે? તો કે આ એક જ કાર્બન છે કે જેના ઉપર 2 ડિફરન્ટ ગ્રુપ્સ છે, બીજો એકે એવો કાર્બન નથી કે જેના ઉપર 2 ડિફરન્ટ ગ્રુપ્સ હોય. સાયક્લિક રિંગની અંદર એવા એટલીસ્ટ 2 કાર્બન જોઈએ કે જેની ઉપર 2 ડિફરન્ટ ગ્રુપ્સ આવેલા હોય, તો એ રિંગના રિગાર્ડિંગ GI શો કરે. તો અહીંયા આગળ સ્ટીરિયોજેનિક સેન્ટર જે છે એ 2 થશે. બરાબર. પછી ઇવન નંબર્સ પ્રમાણે જે ફોર્મ્યુલા હતી એ ફોર્મ્યુલામાં મૂકી અને આપણને ટોટલ GI જે છે એ મળશે. ડાયફિનાઇલની વાત કરી લઈએ તો ડાયફિનાઇલ અને ટ્રાયફિનાઇલ ઘણા આગળ જતા પાછા કેટલીક જગ્યાએ કન્ફ્યુઝ થતા હતા. ડાયફિનાઇલની અંદર તમે ધ્યાનથી જોઈ લો, એક તો ઓર્થોડેશ ટેટ્રા સબસ્ટિટ્યુટેડ છે. GIની અંદર આપણી એક ઇમ્પોર્ટન્ટ જે કન્ડિશન છે એ પ્લેનર હોવું જોઈએ, સ્ટ્રક્ચર એ છે. તો નોર્મલી સમજો બરાબર, આ નોર્મલી જ્યારે કોઈ પણ 2 રિંગ હોય અને એ સિંગલ બોન્ડથી બોન્ડિંગ થયેલું હોય તો એનું C બોન્ડ C સિંગલ બોન્ડ હોય ત્યાં ફ્રી રોટેશન થતું હોય. ફ્રી રોટેશન પ્રોહિબિટેડ ક્યારે થાય? તો કે જ્યાં સુધી ઓર્થોડેશ ટેટ્રા સબસ્ટિટ્યુટેડ ન થાય. મીન્સ કે અહીંયા X કહી દઉં, અહીંયા Y કહી દઉં, અહીંયા X, અહીંયા Y, અહીંયા તમે કોઈ પણ ડિફરન્ટ ગ્રુપ્સ લઈ શકો, પણ કન્ડિશન એટલી છે કે એ બલ્કી હોવા જોઈએ, મીન્સ કે એની સાઇઝ છે એ લાર્જ હોવી જોઈએ. તો આવા જે બલ્કી ગ્રુપ્સ હોય અને આ પોઝિશનમાં હોય, મીન્સ કે જો હું એક પણ લેસ કરી દઉં તો ધેન ફ્રી રોટેશન ઇઝ પોસિબલ. અને ફ્રી રોટેશન થતું હોય ને ત્યારે એને પ્લેનર ગણવામાં આવે, એ પણ જોજો. બરાબર. મેટા કે પેરા પોઝિશન ઉપર આવતું હોય તો એને રોટેશન પ્રોહિબિટેડ નહીં થાય, એ પણ ધ્યાન રાખજો. ઓર્થોડેશમાં જ રોટેશન પ્રોહિબિટેડ થાય છે. ટેટ્રા સબસ્ટિટ્યુટેડ હોય અને એ ઓર્થો પોઝિશન ઉપર જ હોય, એ એની નેસેસરી કન્ડિશન થઈ ગઈ રોટેશન પ્રોહિબિટેડ થવા માટેની. બરાબર. હવે અહીંયા આગળ સપોઝ કે અહીંયા આગળ જે પણ આપણે ગ્રુપ્સ લીધા, COOH ને NO2 લઈ લો, તો આવા જે ગ્રુપ્સ લીધા એમાં શું થાય? તો કે આની વચ્ચે રિપલ્શન થતું હોય અને એ રિપલ્શન છે એને ડિક્રીઝ કરવા માટે આ જે બંને ફિનાઇલ રિંગ છે એનું રોટેશન લોક થઈ ગયું એવું કહેવાય, એટલે કે રોટેશન પ્રોહિબિટેડ છે. અને એ બંને ફિનાઇલ રિંગ રિપલ્શન ડિક્રીઝ કરવા માટે પરપેન્ડિક્યુલર આવે એકબીજાને, આ રીતે આવી ગઈ પરપેન્ડિક્યુલર. અને એટલા માટે આ જે છે એ ઇટ કાન્ટ શો GI, એ GI શો ન કરે. તો ક્યારે કરશે? તો કે 3 ફિનાઇલ રિંગ લઈ લો, અગેઇન ટેટ્રા સબસ્ટિટ્યુટેડ ઓર્થોડેશ અને બંને સાઈડમાં થવું જોઈએ. તમે જોઈ લો આમાં કે આ ઓર્થોડેશ અગેઇન
આ ઓર્થો ડેશ ઓર્થો ડેશ, તો આનું ઓર્થો ઓર્થો, તો એ શું થશે તો કે અહીંયા આગળ બંને આ બંને રિંગ જે છે એ પરપેન્ડિક્યુલર આવશે એકબીજાને, અને આ પણ પરપેન્ડિક્યુલર વિથ ઈચ અધર. સો ઇટ ઇઝ લાઈક ધીસ કે આ ફર્સ્ટ અને સેકન્ડ perpendicular with each other, second and third perpendicular with each other. So first and third is in the same plane and now it can show GI. અને આમાં ક્વેશ્ચન એટલો જ આવશે કે either it can show GI or not. એનાથી વધારે બીજું કંઈ તમારે નહીં આવે. નેક્સ્ટ જે છે એ બહુ સિમ્પલ ડાયપોલ મોમેન્ટ છે. ડાયપોલ મોમેન્ટની અંદર આપણે સીસ અને ટ્રાન્સના રિગાર્ડિંગ જોવાનું છે. એની જોડે જોડે કેટલાક આપણે એની કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ પણ સાથે લીધી છે કે ભાઈ સોલ્યુબિલિટી ઉપર એની ઇફેક્ટ શું આવશે, કે મેલ્ટિંગ પોઈન્ટ ઉપર શું આવશે, બોઇલિંગ પોઈન્ટ ઉપર શું આવશે, સ્ટેબિલિટી ઉપર શું આવશે. તો આ બધું આપણે એની અંદર કવર કરેલું છે. તો સીસ જે છે તો સીસની અંદર શું થાય તો કે સપોઝ 2 બ્યુટીન લીધું તો એમાં એક સીસ છે ને એક ટ્રાન્સ છે. તો સીસમાં શું હોય તો કે બંને મિથાઇલ ગ્રુપ, હવે તમે પ્લસ આઈ ઇફેક્ટ પણ લઈ શકો. તો પ્લસ આઈ ઇફેક્ટ પ્રમાણે જુઓ તો બંને મિથાઇલ ગ્રુપ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. તો બંને સાઈડથી ઇલેક્ટ્રોન ડેન્સિટી છે એ ઇન્ક્રીઝ થશે સી ડબલ બોન્ડ સી ઉપર. તો એ સેમ સાઈડમાં જ્યારે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે તો ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થઈ, મીન્સ કે ત્યાં એનું જે ડાયપોલ મોમેન્ટ જે છે એ ડાયપોલ મોમેન્ટ ઇન્ક્રીઝ થશે, મીન્સ કે મ્યુ જે મળશે એ હાઈ મળશે, હાયર મળશે. ટ્રાન્સની અંદર શું થશે, ઓપોઝિટ ફ્રોમ ધી બોથ ધી મિથાઇલ ગ્રુપ્સ આર ઓપોઝિટ સાઇડ ઓફ ધી ઈચ અધર. તો એના લીધે શું થશે તો કે એના લીધે એનો મ્યુ જે હશે એ 0 મળશે. મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. ટ્રાન્સની અંદર મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. હવે એની ઇફેક્ટ મેલ્ટિંગ પોઈન્ટ, તો મેલ્ટિંગ પોઈન્ટમાં તમે યાદ રાખો કે મેલ્ટિંગ પોઈન્ટ છે એ પેકેજિંગ જે એની કેપેસિટી છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે પેકેજિંગ કેટલું કઈ ટાઈપનું છે, એની અંદર મોલેક્યુલ્સનું એરેન્જમેન્ટ કઈ ટાઈપનું થાય છે. જેમ મોલેક્યુલ્સ એકબીજાની નજીકમાં નિયરર ઓર નિયરેસ્ટ ટુ ઈચ અધર એની એરેન્જમેન્ટ થાય તો એમ એનું ફોર્સ ઓફ એટ્રેક્શન છે એ ઇન્ક્રીઝ થાય, તો એનું મેલ્ટિંગ પોઈન્ટ છે એ ઇન્ક્રીઝ થશે. અને આ જે પોસિબિલિટી છે એ ઓલવેઝ ટ્રાન્સમાં વધારે હોય, કારણ કે ટ્રાન્સ જે છે એનું ફોર્મેટ એ ટાઈપનું છે. તો એમાં બધા મોલેક્યુલ્સ એકબીજાની ખૂબ જ એક નિયર ટુ ઈચ અધર હોય અને પેકિંગ એરેન્જમેન્ટ જે છે એની ખૂબ સારી હોય. તો એના લીધે ટ્રાન્સનું મેલ્ટિંગ પોઈન્ટ ઓલવેઝ હાયર હોય સીસ કરતાં. પણ સોલ્યુબિલિટીની વાત કરીએ તો સોલ્યુબિલિટી મીન્સ કે સોલ્યુબલ ઇન વોટર. વોટર ઇઝ અ પોલાર કમ્પાઉન્ડ, બરાબર, પોલાર છે. પોલાર કમ્પાઉન્ડ હોય તો એ કઈ ટાઈપના જે પણ એની અંદર સોલ્યુટ હશે એને ડિઝોલ્વ કરશે તો કે જે પોલાર હોય ઓર આયોનિક હોય એને. પોલાર કોણ હશે તો કે જેનું મ્યુ હાયર હશે. અહીંયા મ્યુ કોનો હાયર છે, ડાયપોલ મોમેન્ટ, તો કે સીસની. ઇટ મીન્સ કે સીસ ઇઝ મોર સોલ્યુબલ ધેન ટ્રાન્સ, કારણ કે ટ્રાન્સમાં તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 છે. બોઇલિંગ પોઈન્ટ લઈ લો. બોઇલિંગ પોઈન્ટ શેના ઉપર ડિપેન્ડ કરશે, બોઇલિંગ પોઈન્ટ મીન્સ લિક્વિડ ટુ ગેસિયસ ફોર્મમાં જાય. લિક્વિડ ટુ ગેસિયસ ફોર્મમાં હોય તો લિક્વિડ ફોર્મમાં જે હોય તો એની અંદર શું હોય તો કે મોલેક્યુલ વચ્ચેનું ફોર્સ ઓફ અટ્રેક્શન જેટલું વધારે એટલું બોઇલિંગ પોઈન્ટ વધારે. તો મોલેક્યુલ વચ્ચેનું ફોર્સ ઓફ એટ્રેક્શન ક્યારે વધારે હોય, જેમ ડાયપોલ મોમેન્ટ, મીન્સ કે જેટલો મોર ઇઝ ધ પોલાર મોર ઇઝ ધ બોઇલિંગ પોઈન્ટ. કારણ કે મોર પોલાર હોય તો મોર ફોર્સ ઓફ એટ્રેક્શન બિટવીન ધી મોલેક્યુલ્સ હોય, તો એના લીધે બોઇલિંગ પોઈન્ટ ઇન્ક્રીઝ થાય. તો એના લીધે સીસ વાળો જે છે એનું બોઇલિંગ પોઈન્ટ હાયર હશે. સ્ટેબિલિટી તો ઓલવેઝ ટ્રાન્સ ઇઝ મોર સ્ટેબલ કમ્પેર ટુ સીસ. ઓકે, વન મોર એક્ઝામ્પલ. પણ અહીંયા આગળ થોડો ચેન્જ આવ્યો. ભલે છે તો સીસ અને ટ્રાન્સ, પણ ફેર શું આવ્યો તો કે ફેર એ આવ્યો કે અહીંયા આગળ 2 સિમિલર ગ્રુપ્સ નથી. એક મિથાઇલ છે ને એક ક્લોરિન છે. મિથાઇલ કેવો છે, ઇલેક્ટ્રોન ડોનેટિંગ છે, પ્લસ આઈ છે. ક્લોરિન કેવો છે, માઇનસ આઈ છે. તો ઇલેક્ટ્રોન વિથડ્રો ટુવર્ડ્સ ઇટ સેલ્ફ. તો એક ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે સી ડબલ બોન્ડ સી તરફ, પણ બીજો ઇલેક્ટ્રોન એટ્રેક્ટ કરે છે, વિથડ્રો કરે છે. તો એના લીધે શું થશે તો કે પોલારિટી ડિક્રીઝ થશે. પોલારિટી ડિક્રીઝ થશે તો ડાયપોલ મોમેન્ટ ડિક્રીઝ થશે.
અને ડાયપોલ મોમેન્ટ ડિક્રીઝ થશે તો એના લીધે કયું તો કે સોલ્યુબિલિટી જે છે એની ડિક્રીઝ થાય, બરાબર, બોઇલિંગ પોઈન્ટ એનું ડિક્રીઝ થાય. ઓકે, આ વાત કરી આપણે સીસની. ટ્રાન્સમાં શું થશે તો કે ટ્રાન્સની અંદર જોઈ લો, ઓપોઝિટ સાઈડમાં ભલે હોય પણ મિથાઇલ અને ક્લોરીન બંનેની મિથાઇલ જે ડિરેક્શનમાં ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે એ જ ડિરેક્શનમાંથી ક્લોરીન છે ઇલેક્ટ્રોન વિથડ્રો કરે છે. તો ઓવરઓલ પોલારિટી ઇન્ક્રીઝ થઈ. પોલારિટી ઇન્ક્રીઝ થઈ એટલે ડાયપોલ મોમેન્ટ ઇન્ક્રીઝ થઈ. એટલે ડાયપોલ મોમેન્ટ છે એ અહીંયા આગળ ટ્રાન્સ ઇઝ મોર ધેન સીસ ડાયપોલ મોમેન્ટની અંદર. હવે એના લીધે શું થશે તો કે એના લીધે સોલ્યુબિલિટી અલગ આવશે, કારણ કે સોલ્યુબિલિટી પોલારિટી ઉપર ડિપેન્ડ કરે છે. પોલારિટી તો કે ટ્રાન્સની મોર છે, તો ટ્રાન્સ જે છે એ મોર સોલ્યુબલ કમ્પેર ટુ સીસ. સેમ વે બોઇલિંગ પોઈન્ટ તો કે બોઇલિંગ પોઈન્ટ પણ ટ્રાન્સનું જ આવશે. અને સ્ટેબિલિટી તો નેચરલી ટ્રાન્સની જ વધારે હોય. અને મેલ્ટિંગ પોઈન્ટ તો મેલ્ટિંગ પોઈન્ટ એ ટ્રાન્સનું જ વધારે હોય, કારણ કે ટ્રાન્સ તો એની એરેન્જમેન્ટ ઉપર ડિપેન્ડ કરે છે મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ. ઓકે, નાઉ લેટ અસ ડુ two questions. Which of the following represents the structure having cis arrangement around each double bond? તો અહીંયા આગળ each double bond, હવે અહીંયા આગળ તમે જોવા જાવ ને તો આ ડબલ બોન્ડ કે આ ડબલ બોન્ડ જે છે ને એ તો શું કહેવાય સીસ ટ્રાન્સ શો જ નહીં કરે, જીઆઈ જ શો નહીં કરે. જીઆઈ શો કરશે આ એકલો અને આ તો ટ્રાન્સ છે. ઓકે, વન મોર, અહીંયા આગળ એક્ઝામ્પલ લઈ લો તો લાસ્ટ જે છે એ લાસ્ટ પોઝિશન ઉપર જે છે ત્યાં તો સીસ ટ્રાન્સ આવવાનું નથી. જ્યાં આવે છે ત્યાં કેવું આવશે, એક આ બાજુ એચ આવશે તો એક આમ ઉપર એચ આવશે, તો ટ્રાન્સ થઈ ગયું. આ તો આ જે છે એમાંય છેડા ઉપરના જે સી ડબલ બોન્ડ સી છે એ તો નહીં કરી શકે. આ એક છે એ સીસ થયો પણ આ એક જ ડબલ બોન્ડ સીસ થયો. આમાં જોઈ લો ઓપ્શન બી ની અંદર તો કે અહીંયા આગળ આ જે સી ડબલ બોન્ડ સી છે તો બંને એચ આ સાઈડ આવશે આ બાજુ અને અહીંયા. આ સી ડબલ બોન્ડ સીમાં ઉપર આવશે, અહીંયા આમ આવશે એચ અને અહીંયા આમ આવશે. ઓકે, આમાં જોઈ લો અહીંયા નીચે બંને એચ આવશે ડાઉન સાઈડ, બરાબર. તો અહીંયા each double bond having cis arrangement. The total number of configurational isomers of the given compounds are, અહીંયા total number of stereoisomers તમારો ક્વેશ્ચન જે છે એ રીતનો છે. તો અહીંયા આગળ સી ડબલ બોન્ડ સી ને લીધે પણ એક તો સ્ટીરિયો આઇસોમેરિઝમ મળશે, ત્યાં જીઆઈ શો કરશે. સાથે સાથે જુઓ CHOH અને CHOH લીધો છે તો એ જે શો કરશે એ શું હશે, કાયરલ કાર્બન છે. તો ટોટલ નંબર ઓફ સ્ટીરિયો સેન્ટર કેટલા થઈ ગયા, 3. એક આ સી ડબલ બોન્ડ સી વાળો અને એક જે છે એ CHOH વાળો, તો ટોટલ 3, n ઇઝ ઇક્વલ ટુ 3. બીજું આમાં ઇક્વલ હાફમાં ડિવાઈડ નહીં કરી શકાય, ડિસિમિલર એન્ડ્સ થઈ ગયા, મીન્સ કે 2n સીધું 2/3 કરો તમારો આન્સર મળી જશે. ઓકે, આઈ હોપ કે આપણે અત્યારે જેટલું રિવિઝન કર્યું પછી જીઆઈના રિગાર્ડિંગ હવે તમારા કોઈ ડાઉટ્સ નહીં હોય. ઓકે, થેન્ક યુ.